નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. મિત્રો, આ ચેનલ ઉપર દર શનિવારે આ દેશની આઝાદી માટે જેણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યું છે, સમર્પિત કર્યું છે, એવા મહાન ક્રાંતિકારીઓને અને વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એ દર શનિવારે એવા અનેક પાત્રોને અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. એની શૌર્ય ગાથાને, એની ગૌરવ ગાથાને અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, તો એક ભારતીય હોવાના નાતે આપણે પણ આવા મહાન ક્રાંતિકારીઓના જીવનમાંથી કંઈક બોધપાઠ લઈએ અને આ વિડીયોને વધુમાં વધુ નવી પેઢી સુધી પહોંચાડી અને આપણે પણ દેશભક્તિના કાર્યમાં એક થોડુંક આપણે પણ કાર્ય કરીએ, એ અપેક્ષા, એ ઉપક્રમ સાથે અહીંયાથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવો એક એપિસોડ, એક પાત્રને અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. વધુ તે વિડીયો શેર કરશો અને લોકો સુધી પહોંચાડી આપ પણ એક દેશભક્તિના કાર્યમાં આપનું પણ થોડું પ્રદાન અવશ્ય કરશો તેવી અપેક્ષા બની રહેશે. મિત્રો, અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જબરજસ્ત જ્યારે ક્રેઝ ચાલ્યો છે, ત્યારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિદ્યાર્થી દરેક બાબતે શું વાકેફ હોવો જોઈએ, શું માહિતગાર હોવો જોઈએ. ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન, ભૂતકાળથી સતત વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ. તે નાતે પરીક્ષા પદ્ધતિમાં કરંટ અફેર્સ એક ભાગ જ્યારે બની ગયો છે, ત્યારે દર રવિવારે એવરી સન્ડે અહીંયાથી કરંટ અફેર્સ ટોપ 10 સમાચાર પ્રસ્તુત કરવામાં આવે છે. તો દોસ્તો, આ સમાચારને પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના જે મિત્રો રાત દિવસ મહેનત કરે છે ત્યાં સુધી પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના યશભાગી બનશો, સહભાગી બનશો તેવી પણ હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ટોપ 10 સમાચારમાં નજર કરતા પહેલાં અહીંયા એક બાબત, અહીંયાથી હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચન અને જ્ઞાનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો. તાજેતરમાં જ હરમનપ્રીત કૌર 200 જેટલી T20 ઇન્ટરનેશનલ મેચ રમવાળી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બનેલી છે. હરમનપ્રીત કૌરને આપણે ખૂબ સારી શુભકામનાઓ આપીએ છીએ. ભારત દેશનું તેમણે ગૌરવ ધાર્યું છે. તાજેતરમાં જ ભારતે FIH મહિલા નેશનલ કપ 2026 જીતી લીધો છે. તમામ ખેલાડીઓને પણ આપણે અભિનંદન આપીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ. યાદ કરી, FIH મહિલા નેશનલ કપ, અહીંયા હરમનપ્રીત કૌર, એને પણ આપણે યાદ રાખીશું. તાજેતરમાં જ ભારતે તુષાર મહેતાને દેશના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરેલ છે. ફરીવાર યાદ રાખશું, તુષાર મહેતાને દેશના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, 23મી જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23મી જૂન, આ દિવસો ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ વિવેક અગ્રવાલને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. વિવેક અગ્રવાલને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. કોને? વિવેક અગ્રવાલને. મિત્રો, તાજેતરમાં જ ભારતીય વૈજ્ઞાનિક જૈનેન્દ્ર કે જૈનને ફિઝિક્સનો વુલ્ફ પુરસ્કાર 2025થી સન્માન આપવામાં આવેલ છે. જૈનેન્દ્ર કે જૈનને ફિઝિક્સનો, ખાસ યાદ રાખજો, વુલ્ફ પુરસ્કારનું નામ યાદ રાખજો, વુલ્ફ પુરસ્કાર 2025થી તેમનું સન્માન કરવામાં આવેલું છે. આપણે પણ તેમને ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ 20મી જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21મી જૂન યોગ દિવસ અને 22મી જૂન વિશ્વ વર્ષા દિવસ, આ 3 દિવસ આપણે ખાસ યાદ રાખશું. 20મી જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21મી જૂન યોગ દિવસ અને 22મી જૂન વિશ્વ વર્ષા દિવસ, વર્ષાવન દિવસ. મિત્રો, આ દિવસો આપણે ખાસ યાદ રાખશું. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, જુદી જુદી વસ્તુ અને સ્થાપત્યો માટે જ્યારે GI ટેગ મળે છે, ત્યારે આસામના બિહુ પીપા નામના વાદ્ય યંત્રને પણ તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત થયો છે. આસામનું આ એક વાદ્ય છે, બિહુ પીપા. મિત્રો, તાજેતરમાં જ ડૉક્ટર સૈબલ ચટ્ટોપાધ્યાયને રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉક્ટર સૈબલ ચટ્ટોપાધ્યાયને
રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. અને મિત્રો તાજેતરમાં જ જ્યારે 21મી જૂને ઉજવેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 એની થીમ ખાસ યાદ રાખજો, સ્વસ્થ બુઢાપે કે લીએ યોગ. સ્વસ્થ બુઢાપે કે લીએ યોગ, આ આંતરરાષ્ટ્રીય દિવસની આ થીમ હતી મિત્રો, સ્વસ્થ બુઢાપે કે લીએ યોગ. મિત્રો ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે આ સમાચાર વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ રાત દિવસ પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.